હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે લગનની શીખ બનાવતા જોશું. મેઇન કોર્સ છે, આપણે એને રોટી સાથે લઈ શકીએ છીએ અને નોર્મલી વીકડેઝમાં આપણે એને બનાવી શકીએ છીએ. એના માટે આપણને શું જોશે? 5 કિલો ખીમો, 5 બેડા, 2 નરમ પાવ, આદુ લસણ પેસ્ટ, લાલ મરચાં પાવડર, ધાણા જીરું પાવડર, હલ્દી, 10 પત્તા ફુદીનાના, નમક સ્વાદના હિસાબથી અને લીંબુ. બનાવવાની રીત: ખીમાને આપણે ધોઈ લેશું અને એમાં આદુ લસણ પેસ્ટ નાખીને 1 કલાક માટે એને ઢાંકીને મૂકી દેશું. એને બોઇલ નથી કરવાનો, ફક્ત આપણે એને ઢાંકીને મૂકી દેશું. પછી પાવને પાણીમાં નાખશું અને એના ઉપરનું બ્રાઉન લેયર જે હોય છે એ નીકાળી દેશું અને બાકીના પાવમાંથી બરાબર પાણી નિચોડી લેશું અને ખીમામાં નાખી દેશું એકદમ છુંડો કરીને અને એને બરાબર હલાવી લેશું. અને સાથે આપણે 2 બેડા બી નાખી દેશું. જસ્ટ 2 બેડા નાખશું, ફોડી દેશું અંદર અને બરાબર હિલાવી લેશું. પછી બારીક કાપી લેશું ફુદીનાને, 1 ટીસ્પૂન લાલ મરચાં, 1 ટીસ્પૂન ધાણા જીરુંનું પાવડર, 5 ચમચી હલ્દી, નમક સ્વાદના હિસાબથી ખીમામાં નાખીને બરાબર હલાવી લેશું. એક વાત ધ્યાન રાખજો કે મરચાં, નિમક આજે સગલો મસાલો છે, આપણા ટેસ્ટના હિસાબથી આપણે કમ જ્યાદા કરી શકીએ છીએ. લાઈક કોઈને વધારે તીખું પસંદ હોય છે, કોઈને નોર્મલ પસંદ હોય છે, તો એ હિસાબથી આપણે એડ કરી શકીએ છીએ. પછી આપણે 3 બેડા લેશું, એમાં નમક નાખશું અને 1/2 ટીસ્પૂન લાલ મરચાં નાખશું. જેમ આપણે પુડલું બનાવીએ છીએ એ મિસલ કરી દેશું અને બરાબર એને હલાવી લેશું. પછી ફ્રાઈંગ પેનમાં યા જે બી આપણા પાસે તપેલું હોય વાસણ જેમાં ફ્લેટ રહે એવા કોઈ બી વેસલ લઈ શકીએ છીએ. એમાં 2 ટીસ્પૂન ઓઇલ નાખશું અને ખીમો બરાબર એમાં સ્પ્રેડ કરી દેશું અને એના ઉપર આપણે બેદાનું મિક્સચર જે આપણે બનાવ્યું છે એ સ્પ્રેડ કરી દેશું બરાબર અને એને ઢાંકીને સ્લો ફ્લેમ પર રહેવા દેશું. ઉપર જેમ એમ લાગે કે બેડું પાકી ગયું છે 5-10 મિનિટ પછી આપણે એના શું કરશું? એ બેડું પાકી જાય ને મીન્સ કે શીખ તૈયાર છે. પછી આપણે એના પર લાઇન્સ પાડી દેશું છરીથી, નાઇફથી યા સ્પૂનથી, જેનાથી બી કરી શકો છો, તાકી એના પીસીસ જેમ કટ થઈ જાય. અને પછી પીરસવાના ટાઈમ પર રોટલી સાથે આપણે લેશું ને સોસ સાથે બી ફાઇન લાગે છે ને ઉપર લીંબુ બી છડકો તો બહુ ફાઇન લાગે છે. આપને એસએમબી રેસિપીઝમાંથી કઈ રેસિપીનો ઓડિયો ઇન્સ્ટ્રક્શન્સ જોવે છે પ્લીઝ હમારે કહેજો. આ પૂરી રેસિપી અંદર લીખેલી છે ડિટેલમાં, વિડીયોના ડિટેલમાં. ઓકે, શુક્રન.